મોરબીના વિક્રમભાઈ દફતરી પોતાના દિવંગત પુત્ર કાર્તિકની યાદમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. છેલ્લા 15 વર્ષથી યોજાતા આ સેવાયજ્ઞમાં તેમનો પરિવાર અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સહિત 12 ગામ વસતા તેમના મિત્રમંડળ અને સ્નેહીજનો પણ ઉત્સાહભેર જોડાય છે. મોરબી જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા નોંધપાત્ર છે અને આવા બાળકો માટે નિયમિત બ્લડની જરૂરિયાત જીવન રક્ષક બની રહે છે. ત્યારે વિક્રમભાઈ દફતરી દ્વારા કરવામાં આવતું આ આયોજન અનેક માસૂમ બાળકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે રક્તદાન શિબિરની સાથોસાથ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાળકોને થેલેસેમિયા છે કે બ્લડ કેન્સર હોય તેવા બાળકોને લોહી પૂરું પાડવું પડે છે. મહિનામાં 2 વખત એને બ્લડ ચડાવવું પડે છે. તો આ એક એવી પ્રવૃત્તિ કરે છે, બ્લડ છે એ વસ્તુ ડોનેશન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અને આ પ્રવૃત્તિની અંદર દરેક સમાજના લોકો, મોરબી ગામના તમામ સભ્યો તથા એના ફ્રેન્ડ સર્કલ, સગા સંબંધીઓ એ બધા જ એમને ખૂબ જ સહકાર આપે છે.